હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને માર્કેટમાં કેરીની સિઝન પણ શરૂ થઈ ચૂકી છે। ત્યારે માર્કેટમાં કેરી આવતાની સાથે જ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ એલર્ટ થયું છે। મનપાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા આજે મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં કેરીનું વેચાણ કરતા વેપારીઓને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન અધિકારીઓ દ્વારા કેરીને કાર્બાઇડથી પકવવામાં આવી રહી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી। સાથે 270 કિલોથી વધુ બગડી ગયેલા ફ્રૂટનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। આ કેરીનો જથ્થો અલગ અલગ સુરત શહેરમાં વેચાણ માટે મોકલવામાં આવે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે। ડીકે પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર, હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે ઉનાળાની સિઝનમાં કાચી કેરીનું ખૂબ જ પ્રમાણમાં વેચાણ થતું હોય છે અને વડોદરા રોડ ઉપર આવેલ મહાત્મા ફ્રૂટ માર્કેટ જે કાચી કેરીનું હોલસેલ વેપાર કરતું સ્થળ છે। તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યના સ્ટાફ સાથે મળી આ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને જે સંસ્થાઓ પાસે કાર્બાઇડ મળી આવે તે સંસ્થાઓનું તેવી સંસ્થાઓને નોટિસ આપવામાં આવે છે તથા વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવે છે। બગડી ગયેલા જે ફળો હોય તેઓનો સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ છે। અત્યાર સુધી શું વસ્તુઓ અહીં મળી છે? અત્યારે લગભગ કેરી બીજા ફ્રૂટ પણ સડી ગયેલા હોય તેઓનો સ્થળ ઉપર નાશ કરવામાં આવે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।